સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતથી રતનપર સુધી 5 કરોડના ખર્ચે બનેલા બ્રિજના લોકાર્પણમાં 5મા દિવસે જ પુલ પર તિરાડો પડી ગયાની ઘટના સામે આવી છે। ધારાસભ્ય જગદીશ મકવાણાએ આ બ્રિજ 5 દિવસ પહેલા જ લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો હતો। આ બ્રિજની નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવ્યું છે, ત્યારે બ્રિજ ફિટનેસ સર્ટી સામે પણ સવાલ ઉઠ્યા છે। કોન્ટ્રાક્ટર સામે બ્રિજની નબળી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા અઠવાડિયા પહેલાં 5 કરોડના ખર્ચે જિલ્લા પંચાયતથી સર્કિટ હાઉસ વચ્ચેનો જે પુલ બનાવ્યો છે એ પુલ 5 કરોડના ખર્ચે બનાવ્યો છે અને હજી ઉદ્ઘાટન કર્યું અને 5 જ દિવસ થયા છે। 5 દિવસમાં જ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી તિરાડો પડી ગઈ છે, મોટી તિરાડો। તો આ નગરપાલિકા વાળાને જણાવવાનું કે આ જે તમે પુલ બનાવ્યો એ 5 કરોડના ખર્ચે, તો 5 કરોડ જેવો તો પુલ બનાવો તો ને।